નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે મિત્રો હું છું આરતી। પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જ જરૂરી છે। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 16/2/2025 રવિવાર, મહાવદ ચોથ તિથિ છે 26 અને 16 સુધી। હસ્ત નક્ષત્ર છે 28-31 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે। ધૃતિ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે। આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ। દિન વિશેષમાં જોઈએ તો આજે અમૃત યોગ છે સવારે 7:08 થી 28-31 સુધી। સંકટ ચતુર્થી છે, એમાં ચંદ્રોદય છે 21 અને 52। જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો। મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ। આજે આ જાતકોએ તેમના કામકાજમાં વ્યવહારુ બનવું। આજે દિવસભર જેટલો વ્યવહારુ અભિગમ હશે એટલી એની દિનચર્યા સરળ બનશે અને શાંતિ પણ જળવાશે। સહકારની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે। કોઈને તમે સહકાર આપો અને સહકાર આપવાની ખુશી અને સંતોષ પણ અનુભવો તેવું બની શકે। કોઈ વાત જાણવા મળે, સમજવા મળે તેવું પણ આજના દિવસે બનવા જોગ છે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ। કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને। વાતચીત કરવામાં ધ્યાન રાખવું, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ઊભી ન થાય કે કોઈ જગ્યાએ દ્વિધા ઊભી ન થાય, માટે આજે વાતચીતમાં શક્ય હોય એટલું ધ્યાન રાખો, એ તમારા માટે હિતાવહ છે। પરિચિતો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય। આજના દિવસે તમને કંઈક નવું જાણવા મળે, કંઈક નવી વાત મળે તેવું પણ બની શકે। મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કોઈ પણ કાર્ય કરવાનું હોય ને એ કાર્યમાં લાભ થાય અથવા સારી આશાસ્પદ વાત બને તેવું આજના દિવસમાં જણાઈ રહ્યું છે। મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય કે કારણ વગરની કંઈ પણ પ્રકારની દ્વિધા ઊભી ન થાય તેનું ધ્યાન રહે। માટે આજે મજાક કરવાની વૃત્તિથી પણ દૂર રહેવું જરૂરી છે। નિર્દોષ ભાવથી પણ કરેલી મજાક ક્યારેય પણ કોઈને નારાજ કરી શકે, માટે આ બાબતે થોડીક તકેદારી આજના દિવસે રાખો તો વધુ અનુકૂળ છે। કોઈ જગ્યાએ મુસાફરી થાય કે મુસાફરીનું આયોજન થાય તેવી પણ વાતની સંભાવના બની રહી છે। જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે શંકરભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। 17/10/1964। 17/2/1964। 17/10। જન્મ સમય શું છે? સવારે 3:30 વાગે વહેલા। જન્મસ્થળ જણાવો। જન્મસ્થળ ડભોઈ। પ્રશ્ન જણાવો આપનો। પ્રશ્ન તો ઘરનું દરવાજો દક્ષિણ તરફ છે, બરાબર? મુખ જો હેલો। હા, હવે તમારો પ્રશ્ન એવો છે કે દક્ષિણ તરફનું મુખ છે, એટલે હંમેશા વાસ્તુશાસ્ત્રના નિયમોમાં એટલું જાણી શકાય કે જો બરોબર મધ્ય દક્ષિણ છે કે દક્ષિણની થોડીક આગળ પાછળ છે એ જોવું અનિવાર્ય છે।
કારણ કે વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશા સાથે એક દિશામાં પણ દરેક જગ્યાએ કેટલાક દેવ અને એના સ્થાન હોય છે. એટલે તમારે દક્ષિણ દિશા એટલે બરોબર મધ્ય દક્ષિણ દિશા છે કે એની થોડી આગળ પાછળ છે એ વસ્તુ ચકાસવી. બીજી વસ્તુ છે કે દક્ષિણ દિશા દરેક લોકો માટે જેને કહીએ ને કે ચિંતાવાળો વિષય હોતો નથી. કોઈક વ્યવસાયિક ક્ષેત્ર એવું હોય છે કે એના માટે પણ દક્ષિણ દિશા સારી સાબિત થાય છે. તદુપરાંત અનુભવમાં પણ એવું આવ્યું છે કે જેની કુંડળીમાં દક્ષિણ દિશા બળવાન હોય ને એવા લોકો માટે પણ દક્ષિણ દિશાના દ્વારમાં કંઈ મોટી ચિંતાજનક વાત બનતી નથી. માટે તમારે દક્ષિણ દિશાના દ્વાર અંગે કોઈ સ્થાનિક વિદ્વાન પાસે દ્વાર દક્ષિણની બરોબર કઈ જગ્યાએ છે એ જોવું. તમારી કુંડળીમાં જો દક્ષિણ દિશા મધ્ય હોય તો કોઈ ચિંતા ના રાખવું. છતાં પણ જો તમારું દ્વાર દક્ષિણ દિશામાં હોય તો એનું સરળ ઉપાય કે તમે તમારા દ્વારની ઉપર એટલે તમારા ડ્રોઈંગ રૂમની ઉપર અંદરની સાઈડ તમે ગણપતિ દાદાની છબી રાખી શકો છો કે હનુમાનજીની છબી રાખી શકો છો. એ બાબતે તમે યોગ્ય માર્ગદર્શન સાથે પણ જો આગળ વધશો ને તો પણ તમને ઘણી રાહત થઈ શકે. કારણ કે એક ગણિતમાંથી જ કોઈ યોગ્ય નિર્ણય ના લેવો, પણ આમાં ઘણા બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ બાબતે નિર્ણય લેવાતો હોય છે. છતાં પણ તમે તમારા દ્વાર ઉપર ગણપતિ દાદાની કોઈ છબી કે કોઈ ગણપતિ દાદા સિંહાસન બેઠા હોય એવી કોઈ પણ પ્રકારની મૂર્તિ પણ તમે ત્યાં રાખી શકો છો કે જેથી કરીને ગણપતિ દાદાની દ્રષ્ટિ ઘરમાં પડે અને પીઠ બહારની સાઈડ આવે. જી, આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી મુકેશભાઈ. હાજી, જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. મારા સનનો છે 2/10/89 મુકેશભાઈ જન્મ તારીખ ફરીવાર જણાવજો. 2 ઓક્ટોબર 1989. જી, જન્મ સમય શું છે? રાતના 9 કલાકે. જન્મ સ્થળ જણાવો. વડોદરા. જી, પ્રશ્ન જણાવો આપનો. એનું મેરેજ ક્યારે થશે અને ધંધા રોજગાર કે બહાર જવાનો ચાન્સ છે, ફોરેન જવાનો? જી જી. જો સૌપ્રથમ લગ્ન યોગ માટે અત્યારે ક્યાંય પણ વાતચીત ચાલતી હોય તો તમારે કરવી હિતાવહ દેખાઈ રહી છે. કારણ કે અત્યારે લગ્ન યોગ એના માટે સારો છે. 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા છે. એટલે કોઈ પણ બાબતે તમે વ્યવહારુ અભિગમ ધીરજ રાખી અને તમે કરો એ વધુ અગત્યનું બને છે. આ બાબતે તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકાદ વાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. જેથી કરીને હાલમાં જે લગ્ન યોગ અંગે તમે વાત કરી રહ્યા છો તેમાં સમય અત્યારે થોડો સારો છે તો કોઈક જગ્યાએ વાત નક્કી થઈ શકે. હવે વાત વિદેશ માટેનો પ્રશ્ન છે તો એના માટે પણ તમારે પ્રયત્ન કરવા, પરંતુ વિદેશ ભણવા માટે જાય છે કે કોઈ નોકરી અર્થે કે કયા કારણ જાય છે તમે કીધું નહીં, છતાં પણ એનો હાલમાં સમય એવો છે કે એના માટે કોઈ કાર્યવાહી કરવી હોય તો જૂન મહિના પછી કરે તો એ વધુ યોગ્ય કહી શકાય. એટલે જૂન મહિના પછી આ અંગે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય તો તમે કરી શકો અને એમાં કોઈ પણ જાતની દ્વિધા ચિંતા ઊભી ન થાય તે હેતુથી તમે ઘરે બેસીને જ રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો તમારા માટે એ વસ્તુ અનુકૂળ બની પણ શકે. જી, આપણી સાથે ધર્મિષ્ઠાબેન જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ મહારાજ. પહેલા મેં પ્રશ્ન પૂછેલો મારી દીકરી વિશે, એ જતી રહી ને એના વિશે, તો તમે એમ કીધેલું કે તમારે એકાદ વાર એના જોડે વાતચીત થાય તો કરજો. તો વાતચીત તો થઈ, મારા એક વાર થઈ, એ મારા એ નાનીનો એ માસીનો, પણ એ આવવાની બિલકુલ ના પાડે. જી જી, એની વિગત આપશો? હા, એના જન્મ તારીખ 11/11/2005. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજના 7:10. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ઊંઝા. જી, જો સૌ પ્રથમ તો આપણે ઈશ્વર કૃપાથી વાતચીત તો થઈ ગઈ,
અને અન્ય સાથે પણ થઈ એ બાબતે આપણે ઈશ્વરનો આભાર તો માનવો પડે. હવે આગળની વાત છે કે એને આવવા કરવા માટે તો તમે થોડું ધીરજ રાખી વ્યવહારુ અભિગમ અને હિતેચ્છુ પરિચિતો કે વડીલો થકી પણ તમે વાત કરવાની આ બાબતે કોશિશ કરજો તો વધુ અનુકૂળ છે. એને આવવાની ના પાડે છે તો એનું કારણ પણ તમે સમજવાની પણ કોશિશ કરજો અને એ બાબતે પણ વ્યવહારુ માર્ગદર્શન રાખજો. તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરો છો એને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. અને આગળ પણ એવું કહેવાય કે તમે ધીરે ધીરે પ્રયત્ન કરજો તો જેથી કરીને તમારા જૂન મહિના પછી પ્રયત્ન અંગે પણ કંઈ હકારાત્મક વલણ ઊભું થાય તેવું આપણે કહી શકીએ. એટલે હાલના તબક્કે તમે વ્યવહારુ અભિગમ રાખો એ વધુ જરૂરી છે. અને તમારા જે પણ આરાધ્ય દેવ છે અથવા તમે જેની પણ ભક્તિ કરો છો એને તમે પ્રાર્થના કરો અને તમારે વાતચીત થઈ છે એ બાબતે આભાર પણ માનો તો જેથી કરીને આગળની કાર્યવાહી સારી રીતે સંપન્ન થઈ શકે. જી આપણી સાથે ચેતનભાઈ જોડાઈ ગયા છે જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી ચેતનભાઈ, હેમલભાઈ આપણે રાશિફળ વિશે આગળ વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે અંગે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે વ્યવહારુ અભિગમ રાખવો. જેટલા વ્યવહારુ તમે તમારા કામકાજમાં બનશો ને એટલી તમારા માટે ઘણી સારી વાત બની શકશે અને તમારી દિનચર્યા પર પણ સારી અસર પડશે. તમારી પ્રતિભા આજે સારી દેખાય. ભૂતકાળના કોઈ કામ કરેલા હોય કે વર્તમાનમાં કોઈ કામકાજ કરતા હોય તો તે કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. તમને તેનો સંતોષ પણ જોવા મળે તેવું પણ બની શકે છે. મનમાં કોઈ વાતની ઈચ્છા રહેતી હોય એ ઈચ્છા અંગે પણ કોઈ કાર્યવાહી કરો તો તે કાર્યવાહીમાં પણ કોઈ વાત આગળ વધે તેવું આજના દિવસે બની શકે છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આજે થોડીક ધીરજ રાખવી. વાતચીત કરવામાં કે કામકાજમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે તેવું આપણે કહી શકીએ. કૌટુંબિક કામકાજમાં તમે યોગદાન આપો. કંઈ ને કંઈ બાબતે તમે એમાં સહકાર આપો. સહકાર આપવાનો તમને સંતોષ પણ મળે. આજે કોઈ વાતની મનમાં ખુશીનો પણ સારો અનુભવ થાય. કોઈ વાત એવી બને અથવા સાંભળવા મળે એની ખુશી આજે તમારી દિનચર્યામાં પણ વધુ અનુભવાય તેવું બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. તમારા કામમાં પ્રગતિ થાય. આજે કંઈ પણ અટકેલું કાર્ય પૂરું કરવા માટે તમે પ્રયત્ન કરશો ને તો એ કામ આગળ ચાલે, એ કામમાં ગતિ મળે તેવું પણ બની શકે છે. કોઈ નવું કાર્ય કરવા માટે વિચાર કરતા હોય તો તેની તૈયારી માટે પણ આજે થોડો સમય ફાળવવો પણ હિતાવહ છે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતો આજે કેળવાય તેવું પણ બની શકે. નવી વાતની આપલે થાય કે નવી વસ્તુ શીખવા મળે તેવું પણ આજની દિનચર્યામાં જોવા મળી શકે છે. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે રાશ્રીબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા વિશે પૂછવું છે મારે. એની જન્મ તારીખ છે 15/2/99, સમય 6:05 સાંજે અને મોડાસા. જી પ્રશ્ન જણાવો આપ. એનો પ્રશ્ન છે કે બેન મારો ધંધો છે અમૂલ પાલનનો, તો એ ધંધામાં સેટ થશે કે નોકરી, અને બીજું કે એના લગ્ન ક્યારે થશે? જી જી જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે એને હમણાં જ જન્મદિવસ ગયો તેની પણ શુભકામનાઓ. અને એને જે વ્યવસાય અંગેની જે વાત છે એમાં એ પોતે જો એપ્રિલ મહિના પછી કંઈ નવું સારું વિચારે એ વધુ અગત્યનું છે. અને એ નવા વ્યવસાય માટે જો હાલમાં 2 વર્ષ ઉતાવળ ના કરે એ પણ મારી દૃષ્ટિએ વધુ ગણતરીવાળું છે.
એટલે હાલમાં જે પણ વ્યવસાય કરે છે એ વ્યવસાયમાં એ ધ્યાન આપે, એકાગ્રતા રાખે તો એ વધુ અગત્યનું છે. અને એને કામકાજમાં સફળતા મળે, આગળ પણ સારી કારકિર્દી મળે, તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ સૂર્ય ભગવાનનું ધ્યાન ધરી, સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અનુકૂળ છે. એટલે રોજિંદી ભક્તિ જે ઘરે બેસીને કરતા હોય એમાં આટલી એક વસ્તુ કરશે વધારાની તો એના માટે ઘણી અનુકૂળતા બની શકશે. જી, તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણી સાથે દર્શક મિત્ર મેહુલભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, 1/9/89. જન્મ સમય શું છે? 6:15 સવારે. જન્મસ્થળ જણાવો. ભરૂચ પાસે ઝઘડિયા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે મારે કયું નંગ શું મેહુલભાઈ આપનો અવાજ હા. ક્લિયર નથી આવી રહ્યો. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે આવક અને ધંધામાં પ્રગતિ થાય એ માટે કયું નંગ ધારણ કરવો? જી, જો સૌપ્રથમ તો એટલી વસ્તુ સમજાવી દઉં કે નંગ પહેરવો એ જ્યોતિષમાં ઉલ્લેખ છે કે જેથી કરીને એ ગણતરીમાં તમને કંઈક ફાયદો થાય, પરંતુ નંગ તમને સદે છે એ માટે તમારે થોડાક વ્યવહારુ અભિગમ રાખવા પડે. ધારો કે કોઈ પણ નંગ પહેરો એ તમને કેટલો અનુકૂળ આવે છે એ તમારે પોતે નંગ ખરીદતા પહેલાં થોડો ચકાસવો પડે. એની એક આખી પ્રક્રિયા છે, તે તમે સ્થાનિક વિદ્વાન પાસેથી તમે જાણી શકો છો. અને બીજું કે એ નંગ લીધા પછી તમે એના પર પૂજા જાપ કરાવી શકો છો. એટલે કે આવી રીતે નંગની એક થિયરી છે કે એ નંગ તમે લઈ પણ લો પણ એ તમને સૂટ થાય છે કે નહીં, ના થાય તો ક્યારે કયો નંગ કઈ હોરામાં લાવી અને કઈ હોરામાં પહેરવો એ પણ એક ગણિત છે. એટલે આના માટે થોડો વિસ્તૃત જવાબ જોઈએ. છતાં પણ તમારા ધંધામાં આવક અને પ્રગતિ થાય તે હેતુથી તમે શંકર ભગવાનના જે શિવ દારિદ્ર દહન સ્તોત્રના જે પાઠ છે એ વાંચો અથવા સાંભળો એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. એટલે તમે એ પાઠ રોજિંદી ભક્તિ સાથે કરો તો તમને અનુકૂળતા પણ ધીરે ધીરે વધી જશે તેવું કહી શકાય. અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જાઓ અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી પણ હિતાવહ દેખાય છે. તમે ધંધામાં આવક અને પ્રગતિ માટે વાત કરી, પણ હંમેશા કયા ધંધામાં તમે વ્યસ્ત છો એની પણ જાણ કરવી. એટલે એને હિસાબે એને રિલેટેડ કોઈ ગ્રહ પર પણ આપણે અભ્યાસ કરી શકાય. માટે તમે અત્યારે શિવ દારિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો અને નંગ પહેરવાની ઈચ્છા હોય તો તમે પહેરી શકો છો. એના માટે તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ લો. એટલે નંગ ક્યારે ખરીદવો, કયા મુહૂર્તમાં ખરીદવો અને અનુકૂળ આવે કે ના આવે, કેવી રીતે ચકાસવો, એની વિસ્તૃત માહિતી તમને મળશે. અને એ રીતે તમે વધશો તો તમને નંગ પહેર્યાનો ચોક્કસ સંતોષ મળશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. રાજેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 23/10/2060. જન્મ સમય શું છે? સવારે 5:30 વાગે. જન્મસ્થળ જણાવો. ખેડ બ્રહ્મા. ફરીવાર જણાવજો, જન્મસ્થળ શું છે? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો આપનો. બીમારી બહુ રહે છે શરીરમાં. જી જી, જો આરોગ્ય અંગેનો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે તમારે એપ્રિલ મહિના સુધી થોડીક તકેદારી રાખવી. જે પણ નાની નાની તકલીફો હોય એ તકલીફોનું યોગ્ય દાક્તરી માર્ગદર્શન પણ લેવું એ હિતાવહ છે, જેથી કરીને આગળ જતાં કોઈ મોટી ચિંતા ન થાય.
એપ્રિલ મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે અને એમાં પણ તમારી જે પણ કંઈ ઉપચારો ચાલતા હોય યથાવત રાખશો તો તમને રાહત પણ મળવાની શરૂ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે. એટલે તમે એ બાબતે થોડાક ચિંતામુક્ત રહો તો વધુ સારું. સારા આરોગ્ય અંગે જો તમે દરરોજ જે સવારે 8 ચિરંજીવીના જે નામ છે એ નામનું તમે સ્મરણ કરો અને શંકર ભગવાનની એક માળા કરો ને એક હનુમાન ચાલીસાના પાઠ વાંચો. જો આટલું ઘરે બેસીને કરશો ને તો ધીરે ધીરે આરોગ્ય અંગે સારી સુખાકારી થતી જાય તેવું કહી શકાય. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, થોડીક ધીરજ રાખવી. તમારા કામકાજ અંગે જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. ખટપટથી આજે દૂર રહેવું એ જરૂરી છે જેથી કરીને ક્યાંય સંઘર્ષ ન થાય. વિદ્યાર્થીઓને આજે ઇતર પ્રવૃત્તિ વધે એમાં સમયનો પણ વ્યય થઈ શકે છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, વાર્તાલાપ કરવામાં આજે સમય થોડોક વધુ પસાર થઈ જાય તેવું બને. કામકાજમાં થોડું ધ્યાન આપવું જેથી કરીને ક્યાંય કામકાજ અંગે બેદરકારી પણ ન થાય. આતુરતા આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળી શકે છે. ધન રાશિ, આ જાતકોને આજે કામની કોઈ વાત અથવા કોઈ અગત્યની વાત જાણવા મળે. કામકાજમાં પણ આજે થોડો ઉત્સાહ વર્તાય અને જેની સારી અસર કામકાજ પર પણ પડે. આજે શક્ય હોય ત્યાંથી ઉશ્કેરાટ કે અધીરાપણુંથી બચવું એ પણ તમારા માટે જરૂરી છે. હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, મનમાં આજે કંઈક ને કંઈક બાબતોના વિચારો વધુ આવે. કોઈ નવી વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. તમારું કોઈ જગ્યાએ ધાર્યું થાય તેવું પણ બનવા જોગ છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, કામકાજમાં સાનુકૂળતા થોડીક વધુ રહે તેવું પણ બને. વિવાદવાળા વાતાવરણથી પણ દૂર રહેવું. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ, ધાર્મિક ભાવના વિચારસરણી આજે તમારામાં વધુ રહે. પ્રવાસનું આયોજન થાય તેવું પણ બને. વડીલ વર્ગને આજે એના તરફથી કોઈ સારું પ્રોત્સાહન મળે તેવું પણ બની શકે છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.